સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ભીમનગર બ્રિજ પાસે એક મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઘટનાની જાણની માહિતી મળતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે દોડતી મોપેડમાં આગની ઘટના બની તો આ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે ડિંડોલી ભીમનગર બ્રિજ ઉપર ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા આની સાથે જ યુવક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી. તેના માલિકની ગાડીને લઈ કોઈ મહત્વની વસ્તુની ડિલિવરી કરવા માટે ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન આ ઘટના બની. યુવકના કહેવા મુજબ જ્યારે મોપેડના બ્રેક લાઇનરમાં તણખલા અને ધુમાડો નીકળવાનો શરૂ થયો ત્યારે તેને મોપેડ ઊભી રાખી દીધી. મોપેડ ચલાવનાર યુવકને કોઈ જાનહાનિ નથી થઈ. ઇલેક્ટ્રિક મોપેડ હોવાના કારણે તેની બેટરીમાંથી સતત ધુમાડો નીકળતો રહ્યો હતો. ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.